જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજની આપણી રેસીપી છે તુવેર ટોઠાનું શાક છે, જે સ્ટ્રીટ ફૂડ જાયકામાં આ રીતે મળતું હોય છે। લારી અથવા કોઈ પણ શિયાળાની સિઝન આપણે હોય એમાં આ રીતે તુવેર ટોઠાનું શાક હર ઘરમાં બી બનતું હોય છે। તો અત્યારે મેં સૂકી તુવેર લીધી છે, પણ તમે લીલી તુવેરમાંય આ શાકને બનાવી શકો છો। તો આજની આપણી રેસીપી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને એક સરસ ભાણામાં આપણે તૈયાર કરી છે। ઉપરથી થોડા લીલા ધાણા અને આ રીતે ગાંઠિયા હોય તો ગાંઠિયા અથવા તમે ઝીણી શેરને ઉમેરો કરી અને આ રીતે શાકને તૈયાર કરી શકો છો। તો એક ભાણું કમ્પ્લીટ આપણું તૈયાર થઈ ગયું છે। આ મેં થોડા અત્યારે ગાંઠિયાનો અહીંયા ઉપયોગ કર્યો છે। ગાંઠિયા અથવા સેવ કોઈ બી ઉપર નાખી અને તુવેર ટોઠાનું શાક આ રીતે ખવાતું હોય છે। અને આ રેસીપી શિયાળાની સ્પેશિયલ હોય છે અને લગભગ મહેસાણા અને ગાંધીનગર ને એ સાઈડ આ શાક બહુ જ વધારે પડતું મળતું હોય છે અને લારીમાંય વધારે પડતું અત્યારે બ્રેડ સાથે આ ખવાતું હોય છે, પણ મેં એક પરોઠા સાથે આ શાકને તૈયાર કરી દીધું છે। તો ચાલો આજે એકદમ સરસ શિયાળાની સ્પેશિયલ તુવેર ટોઠાનું શાક તૈયાર કરીએ છીએ। તો આ રીતે તમે બ્રેડ સાથે બી બટરને આ રીતે બ્રેડ ઉપર લગાવી અને લારીમાં આ રીતે મળતું હોય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ તો પરોઠા સાથે તૈયાર કરવાનું છે। તો હવે અત્યારે 1 ચમચી સૂકી તુવેર આવે છે એ મેં અત્યારે લઈ લીધી છે અને રાતે આને લગભગ આપણે પલાળી દેવાની છે। લગભગ આને 8 થી 9 કલાક જેટલી રાતના સમયે તમે પલાળી દેશો અને બીજે દિવસે મેં લગભગ 10 વાગે આ રીતે પલાળ્યું છે। જુઓ અત્યારે મેં રાતે લગભગ 10 વાગે છે અને 10 વાગે પલાળીને મૂકી દઈશ અને બીજે દિવસે સવારે 10 વાગે હું તમને પલળી જશે એટલે આનો વિડીયો શૂટ કરીશ। તો હવે આપણે આને છોડી દઈશું। હવે બીજા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ મારે આ વિડીયો શૂટ કરવાનો હતો। તો તમે જોઈ શકો છો એમાં લીલું લસણ, લીલું મરચું, ટામેટાં, લીલી ડુંગળી, લસણ અને સૂકી ડુંગળી આ મસાલાથી ભરપૂર એકદમ સરસ આ તુવેર ટોઠાનું શાક તૈયાર થઈ જતું હોય છે। એમાં વધારે પડતું આપણે લીલા લસણનો ઉપયોગ વધારે થતો હોય છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું આ જે તુવેર છે એ પલળી ગઈ છે। લગભગ રાતે 10 વાગે મેં પલાળેલી હતી, તો બીજે દિવસે સવારે 10 વાગે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ ફૂલી ગઈ છે। બસ આ જ ટાઈપની આપણે તુવેરને રાખવાની છે। હવે આપણે અહીંયા સરસ ધોઈ અને કોરી કરી દીધી છે। કોરી કરી અને પછી આપણે અહીંયા કુકરમાં આને લગભગ 2 થી 3 સીટી બોલાવી દેવાની છે અને તુવેર ડૂબે એટલું જ આપણે અહીંયા પાણી લેવાનું છે। જુઓ વધારે પડતું પાણી નથી લેવાનું, બસ ખાલી તુવેર ડૂબે એટલું જ પાણી લઈ અને આની લગભગ આપણે 3 થી 4 સીટી બોલાવીશું તો એકદમ સરસ તુવેર એકદમ બફાઈ જશે। અને હવે આપણે 1 ચમચીના 3 ભાગ જેટલું અત્યારે અહીંયા મીઠું લીધું છે। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને લગભગ 3 થી 4 સીટી એને બોલાવી દઈશું। તો લગભગ 3 થી 4 સીટી થઈ ગઈ છે અને એકદમ એમાંથી વરાળ આ રીતે કાઢી લઈશું અને તુવેરને થોડી વધારે બાફવાની છે, કારણ કે એકદમ સરસ આપણે મસાલો કરી અને બહુ પછી આપણે જ્યારે શાક બનાવીશું ત્યારે વધારે પડતું એને ઉકાળવાનું નથી। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ તુવેર ટોઠા બફાઈ ગયા છે। હવે આપણે અહીંયા એક કઢાઈ લઈ લઈશું અને આ તેલ મેં લીધું છે ફોર્ચ્યુનનું તેલ લીધું છે, જે સરસિયાનું તેલ છે, મતલબ કે જે સરસોનું તેલ આવે છે એ તેલ છે ફોર્ચ્યુનનું। તો લગભગ મેં અત્યારે અહીંયા 3 થી 4 ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે, કારણ કે આ તેલ તમને શાકમાં જ્યારે બની જશે એટલે બિલકુલ ઉપર દેખાશે નહીં, તો થોડું તમારે સરસોમાં બનાવતા હો તો વધારે લેવાનું છે। તો 3 થી 4 ચમચી જેટલું મેં અત્યારે તેલ લીધું છે। સરસ તેલ થઈ ગયા પછી જીરું અને રાઈ નાખી છે અને થોડીક હિંગ નાખી છે। આ બધું સરસ એકદમ શેકાઈ જાય તેલમાં, ત્યાર પછી ખડા મસાલામાં બાદિયા, લવિંગ, મરી અને તમાલપત્ર, હવે આપણે ઝીણું ચોપ કરેલું લસણ નાખીશું અને લીલા મરચાં, લીલું મરચું એક જ લીધું છે। તો થોડું લસણ એકદમ સરસ તેલમાં શેકાઈ જાય, એકદમ લાલાશ પડતું થાય ત્યાર પછી આપણે હવે મસાલા ઉમેરવાના છે।
હવે આ બધી વસ્તુને તેલમાં સરસ શેકી લઈશું અને આ તુવેર ટોઠાના શાકમાં આપણે લગભગ લીલું લસણ અને લીલી ડુંગળીનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. તો એટલે જ આ રેસીપી પ્રખ્યાત એટલે છે કે શિયાળામાં જ તુવેર ટોઠાનું શાક બનતું હોય છે. તો અત્યારે મેં સૂકી ડુંગળી 1 જેટલી કાપી અને ચોપ કરેલી છે. હવે થોડી આ સૂકી ડુંગળી છે એને બી તેલમાં શેકી લઈશું. સરસ તેલમાં શેકાઈ જાય પછી આપણે લીલું લસણ અને લીલી ડુંગળીને અહીંયા ઉમેરવાની છે. જુઓ, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તેલમાં શેકી અને પછી બધી વસ્તુને ઉમેરી છે. એક સામટી બધી વસ્તુ અહીંયા ઉમેરવાની નથી, નહીંતર શાકનો જો ટેસ્ટ છે એ બિલકુલ સારો નહીં આવે અને અમુક વસ્તુ કાચી રહી જશે તો જ્યારે શાક બની જશે ત્યારે બિલકુલ સારું લાગશે નહીં. હવે બધી વસ્તુ લસણ, લીલી ડુંગળી બધું સતળાઈ ગયું ત્યાર પછી લાસ્ટમાં મેં અહીંયા ટામેટાં ઉમેર્યા છે. ટામેટાં થોડાક તેલમાં સતળાઈ જાય, મતલબ સોફ્ટ થાય ત્યાર પછી અહીંયા આપણે મસાલા કરવાના છે. તો જુઓ, આ રીતે આપણે તુવેર ટોઠાનું શાક બહુ જ સરસ થાય છે, કારણ કે આપણે ટામેટાં છે એ એકદમ ડુંગળી સાથે નથી નાખી દેવાના. પહેલાં ડુંગળીને એકદમ લાલાશ પડતી કરી દેવાની છે ને પછી આ રીતે ટામેટાં નાખી અને લગભગ મેં 3 થી 4 મિનિટ સુધી ધીમી આંચ ઉપર એને ઢાંકી અને ટામેટાને રહેવા દીધા હતા. તો જુઓ, ચમચો મારવાથી એકદમ ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા મસાલા કરવાના છે. જે રૂટિન મસાલા આપણે કરતા હોય એ કર્યા છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું એ બધી વસ્તુને અહીંયા ઉમેરવાની છે. તો જુઓ, એકદમ સરસ ટામેટાં ગળી ગયા છે. તો એક તુવેર ટોઠાના શાકમાં આ બધું સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ મસાલાથી ભરપૂર આ શાક તૈયાર થતું હોય છે. તો 1 ચમચી મેં અત્યારે લાલ મરચું લીધું છે, જે કશ્મીરી મરચું છે, ખાલી એનો કલર જ આવે છે, બહુ વધારે પડતું તીખું હોતું નથી. તો આપણે તીખાશ માટે લીલા મરચાં નાખ્યા છે. અને હવે અત્યારે અહીંયા કિચન કિંગ એવરેસ્ટનો ગરમ મસાલો જે 1/2 ચમચી જેટલો મેં અહીંયા ઉમેર્યો છે. હવે આપણે અહીંયા મસાલાને થોડા પકાવવાના છે. તો જે તુવેરનું પાણી બાફેલું છે એ જ લીધું છે અહીંયા, કારણ કે એમાં વધારે પડતા વિટામિન્સ હોય છે. તો એ પાણીને આપણે બિલકુલ ઢોળી નથી દેવાનું. સારી રીતે અહીંયા આપણે એકદમ પાણી ઉમેર્યા પછી મસાલા કાચા ના રહે એ માટે હજુ આપણે આને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. તો સરસ મસાલા એકદમ ચડી જશે. અને સ્વાદ અનુસાર લાસ્ટમાં મેં અહીંયા મીઠું નાખ્યું છે. બસ આ બધી પ્રોસેસ કરી અને હવે આપણે અહીંયા એને 2 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. તો સરસ મસાલા એકદમ પાકી જશે અને બિલકુલ કચાશવાળો ભાગ રહેશે નહીં. 2 મિનિટ થશે ત્યાર પછી એમાં તેલ આ રીતે બહાર આવી ગયું હશે. તમે જોઈ શકો છો, સરસ તેલ આપણું લગભગ મેં 3 ચમચી ઉમેર્યું છે. તો આ રીતે મસાલા બી સરસ ચડી ગયા છે અને તેલ બહાર આવે એટલે સમજવાનું કે એકદમ સરસ મસાલા આપણા કાચા રહ્યા નથી. તો ફરી આપણે આ રીતે એકદમ સરસ સ્પેચ્યુલાથી ચલાવતા રહેવાનું છે. સરસ બધા મસાલા મિક્સ કરી દીધા પછી આપણે અહીંયા સૂકી જે કસૂરી મેથી આવે છે એ લીધી છે. જુઓ, એકદમ ક્રિસ્પી છે, જે મેં તાજી જ અત્યારે બનાવેલી છે, કારણ કે હું ડબ્બો ભરીને આ રીતે ઘરે જ અત્યારે બનાવી અને રાખતી હોઉં છું. તો કસૂરી મેથી નાખી છે અને અહીંયા મેં થોડો લીલા ધાણાનો ભરપૂર ઉપયોગ કર્યો છે, કારણ કે ફ્રેશ એકદમ લીલા ધાણા અત્યારે બજારમાં બહુ જ મળતા હોય છે. તો એનો ઉપયોગ કરી અને આ તુવેર ટોઠાના શાકમાં બહુ જ સરસ લાગે છે. તો જરૂરથી તમારા ઘરમાં હોય તો તમે નાખી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો. ત્યાર પછી પાણી સાથે જ આપણે જે તુવેર ટોઠા છે એને અહીંયા નાખી દીધા છે ઉપરથી. હવે આપણે અહીંયા અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી તુવેર ટોઠામાં બાફ્યા હતા ત્યારે હતું જ પાણી. હવે આપણે અડધી જ વાટકી અહીંયા પાણીને લેવાની છે. હવે આપણું આ શાક લગભગ આપણને જેવું લચકા પડે એવું જોઈએ છે એ જ ટાઈપનું રાખવાનું છે. તો એકદમ તુવેર ટોઠા છે એકદમ સરસ ચડી ગયા છે, બિલકુલ એ કાચા નથી. તો હવે આને ફક્ત 5 જ મિનિટ ઉકાળવાનું છે. 5 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું. પછી આપણે એને ચેક કરીશું. જેવું આપણે જોઈએ છીએ એ ટાઈપનું અહીંયા તમે રાખી શકો છો. તમે થીક બી બનાવી શકો છો અથવા તમે એકદમ કોરું બી આ શાકને બનાવી શકો છો. પણ સ્ટ્રીટ ફૂડ જાયકામાં વધારે પડતું જે લારીમાં મળતું હોય છે એ શાક થોડું આ રીતે ગ્રેવીવાળું હોય છે. અને લાસ્ટમાં મેં ગાંઠિયાનો ભૂકો નાખ્યો છે. જે મારી ચેનલ ઉપર મેં ગ્રીન પાલકવાળા ગાંઠિયા બનાવ્યા હતા, તો એ મારે ઘરમાં પડેલા જ હતા. તો મારે ઉપરથી સેવ લેવાની કે સેવ નાખવાની કંઈ જરૂર જ ના પડી,
કે ઓલરેડી મારે ઘરમાં આ રીતે ગાંઠિયા પડેલા જ હતા, તો મેં એનો ઉપયોગ કરી અને આ તુવેર ટોઠામાં તમે ગાંઠિયા બી નાખી શકો છો અથવા ઝીણી સેવ બી ઉમેરી શકો છો, કારણ કે લારીમાં તો આ ટાઈપની સેવ આવતી હોય છે, પણ આપણે એક ઘરે બનાવીએ છીએ આ રીતે તુવેર ટોઠાને, તો ઘરે જે વસ્તુઓ હોય એ વસ્તુ ઉમેરી અને બનાવી શકો છો. તો જુઓ, આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જે તુવેર ટોઠામાંથી શાક એકદમ તૈયાર થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કેવી આ રેસીપી તમને બધાને લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો ઉપરથી ગાંઠિયા અને થોડા લીલા ધાણા નાખી અને સર્વ કર્યું છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.